મિત્રો જય જવાન જય કિસાન, સ્વાગત છે તમારું આજના નવા બ્લોકમાં। તો મિત્રો આ મારી ઝાર છે, જોઈ લો મિત્રો 24 થી 25 દિવસ થયા છે મેં ઝાર પૂંખી અને હું રણુદા પગ પડા ગયો તો, માથે વરસાદ પડ્યો તો, તોય મિત્રો રામા ધણીના કારણે મારી ઝાર નીકળી ગઈ। જોઈ લો મિત્રો આ ઝાર। તો મિત્રો રામા ધણીની સાચી ભક્તિ છે તો આવી ઝાર આપણે એમ કે સારી નીકળી જશે। મારે એરંડાય પણ સારા નીકળી ગયા છે, માસે વરસાદ પડ્યો છતાં પણ એરંડા નથી બગડ્યા। તો મિત્રો જેને તમે રામા ધણીના એના નોમમાં તો એ તમારા કામમાં મિત્રો સાચી ભક્તિ રામાપીરની કરશો તો જરૂર તમારા ખેતરમાં એ રામાપીર રળવા આવશે। મિત્રો જોઈ લો ઝાર। તો મિત્રો કહેવતમાં કીધું છે કે વાણિયો જે વખતે કમાવા જતો હતો તે વખતે રામાપીર તેને મળ્યા અને તે રામાપીરે કીધું કે તું ખૂબ કમાએ અને મારું કોક નેશન લાવજે, મારું નેશન લાવજે, મારા પીરના નેશન। વાણિયો કે જરૂર। વાણિયો કમાઈ અને બહુ કમાણો એટલે માયામાં લપટ્યો અને રામાપીરનું નેશન ભૂલી ગયો કે રામાપીરને શું કરવું છે, લાવો મારી ઘરવાળી પત્નીને હીરા મોણિકનો હાર લઈ જાઉં। એના પત્નીને હાર લાવ્યો અને હાર કમાઈ અને વળતો થયો ત્યાં દરિયા આવ્યો અને દરિયામાં બેઠો એટલે જહાજ ડૂબવા લાગ્યું। જહાજે વળગ્યો માથલો, જહાજ ડૂબવા લાગ્યો। સૌ સમરે ડેરા ડેરને વણ્યો સમરે રામો પીર, એટલે વણ્યો રામાપીરને સમરવા મળ્યો અને રામાપીરે તો સુગઠાબાજી રમતા રમતા તેમનું જહાજ તાર્યું। જહાજ તારી અને વાણિયાને ખબર પડી કે રામાપીરને મેં એવું કીધું હતું કે એમને શું કરવું છે, લાવો એમનું નેશન ભૂલી જવું, છતાં રામાપીરે તેમનું જહાજ ઉગાડ્યું। એટલે રામા ધણી છે ને એના કોમમાં તમે એના નોમમાં તમે રહો તો એ તમારા કોમમાં રહેશે અને સાચી ભક્તિ તમે કરજો, સાચા દિલથી રણુદા જશો તો જરૂર તે તમારું કોમ પૂરું કરશે, જરૂર તમારા સદાય ભેળો રહેશે। તો મિત્રો આવા અમારા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો કોમેન્ટ કરજો। અને મિત્રો